જામનગરમાં 10 તારીખે વડાપ્રધાનના સંભવિત આગમનને લઈને તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે। ગૌરવપથને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે। તેમજ સર્કિટ હાઉસમાં વડાપ્રધાનના રાત્રિ રોકાણની સંભાવનાઓને પગલે સમગ્ર વિસ્તારમાં ઝગમગાટ કરવામાં આવ્યો છે। વડાપ્રધાનના સંભવિત પ્રવાસને પગલે સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય પણ આજે જામનગર આવી પહોંચ્યા હતા। તેમણે એસપી ડોક્ટર રવિમોહન સૈની તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે સર્કિટ હાઉસ તથા લાલ બંગલા વિસ્તાર અને ગૌરવપથનું નિરીક્ષણ કરી તથા ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। બીજી તરફ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કલેક્ટર પીબી પંડ્યા સહિતના સત્તાધીશો પણ લાલ બંગલા વિસ્તારમાં પહોંચ્યા હતા અને સમગ્ર આયોજન તથા વિવિધ બાબતોને લઈને વિચાર વિમર્શ કર્યો હતો। આમ વડાપ્રધાનના સંભવિત આગમનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે। સુરક્ષા તંત્ર, વહીવટી તંત્ર સતત સક્રિય હોવાની સાથે રાજકીય આગેવાનો પણ દોડધામ કરી રહ્યા છે। તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં જામનગર જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સિંગજ બેઠકમાં બૂથ નંબર 3 અને 4માં ઈવીએમ મશીનો જોડવામાં ગડબડ થઈ હોવાની સ્થાનિકોની રાવ છે અને મતદારોના મત અન્ય ઉમેદવારોને ગયા હોવાની ફરિયાદ સાથે રીવોટિંગ માટે ગ્રામજનોએ રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે। મતદારોએ પોતાના ચૂંટણી કાર્ડ સાથે સોગંદનામા રજૂ કરી આ મુદ્દે પ્રચંડ માંગ કરી છે। આ તકે જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ જોડાયા હતા। આપને આપીએ છીએ કે જિલ્લા પંચાયતના બેલેટ યુનિટ સાથે તાલુકા પંચાયતનું કંટ્રોલ યુનિટ જોડાઈ ગયું અને તાલુકા પંચાયતના બેલેટ યુનિટ સાથે જિલ્લાનું કંટ્રોલ યુનિટ જોડાઈ ગયું। આ એટલા બધા મતદારોએ સોગંદનામું કરી અને સોગંદપૂર્વક જાહેર એવું કરે છે કે અમે જે મત આપ્યા એ ઉમેદવારને મત મળ્યા નથી। સાહેબ, એક જ ગામના બે સ્થાનિક ઉમેદવાર હોય, જગાભાઈના પરિવારના ત્યાં 600 મત છે, તો એ એક જ ગામમાં સાહેબ એમને 49 મત મળે અને બીજે બધેથી ખૂબ મતો મળે, આવું કોઈ દી ના બની। અને એમના પરિવારના લોકોએ સાહેબ આ સોગંદનામું કરીને આપ્યું છે। એમની મતદારોની વ્યથા છે, બે મતદારો એમની વાત રજૂ કરી દે। ભાઈ આવો ધીરુભાઈ। હા સાહેબ, આ ભાઈ ત્યાં મતદાર જામનગરમાં આજે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત રેલી યોજી આવેદન પાઠવવામાં આવ્યું હતું। વિવિધ હિન્દુ સંગઠનો આ અભિયાનમાં જોડાયા હતા। આ કોઈ આંદોલન નથી, પરંતુ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સરકાર સમક્ષ પ્રાર્થના રૂપે રજૂ કરવાનું અભિયાન છે, જેમાં લોકોને અચૂક જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। બોલો ગૌ માતા કી જય। આજે સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહવાન અભિયાનના અંતર્ગત આજ 7 મેના દિવસે સફળતાપૂર્વક અમારે મામલતદાર કચેરી, જિલ્લા કલેક્ટર મુખ્યાલય ઉપર આવીને અમે આ પ્રાર્થનાપત્ર કર્યો છે। સૌથી પહેલી વાત તો જનભાવનાની ધ્યાનમાં મધ્યનજર રાખતા કે આ કોઈ આંદોલન નથી, કોઈ પાર્ટી, કોઈ સરકાર કે દેશના વિરોધમાં નથી। આ દેશનો એક સન્માન છે અને સન્માન લોકતંત્રમાં ગાયનો છે અને ગાયના માટે આખા દેશમાં એક સન્માન રેલી છે, એક સન્માનનો એક પ્રાર્થના છે અને આંદોલન નથી। ફરી વખત કહું છું, કોઈ પાર્ટી, કોઈ સરકારના વિરોધમાં આંદોલન નથી। એટલે આ બધાને જનભાવોને હું પ્રાર્થના કરીશ કે તમે જે જગ્યા રહેતા હોય, જે ગામડામાં રહેતા હોય, જે એરિયામાં રહેતા હોય, જે સોસાયટીમાં રહેતા હોય, બધાની આ જવાબદારી છે કે આવનારી 27 જુલાઈના દિવસે આ પ્રાર્થના આપણને બધાને ઘરે ઘરેથી માણસને નીકળીને કરવાની છે। ગાયનો સન્માન દેશનો સન્માન છે, લોકતંત્રનો સન્માન છે, લોક સાહિત્યનો સન્માન છે અને દેશની સંસ્કૃતિનો સન્માન છે। ગાય સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।